વિદ્યાર્થી મિત્રો, ગુજકેટ માટે સદિશનું બીજગણિત એ ટૉપિકની ચર્ચા કરીએ તો એમાં સૌથી પહેલાં એક જ પ્રકારના પ્રશ્નો સદિશ સરવાળાના માન આધારિત છે એ જોઈએ. પહેલો ક્વેશ્ચન છે a બાર પ્લસ b બાર હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ a બાર સ્ક્વેર પ્લસ મોડ ઓફ b બાર સ્ક્વેર. તો ચારમાંથી કયા ઓપ્શન છે એ સત્ય છે? ડાબી બાજુએ હોલ સ્ક્વેર આપેલો છે તો આપણે એને ખોલી શકીએ મોડ ઓફ a બાર સ્ક્વેર પ્લસ 2 ટાઈમ્સ a બાર ડોટ b બાર પ્લસ મોડ ઓફ b બાર સ્ક્વેર. શા માટે મોડ ઓફ a બાર સ્ક્વેર મોડ ઓફ b બાર સ્ક્વેર બધાને ક્લિયર છે. a બાર ડોટ a બાર ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ a બાર સ્ક્વેર. તો આપણે એને સીધું જ લખી શકીએ છીએ. જમણી બાજુ એ બંને છે જ, બંને બાજુથી એને દૂર કરી દઈએ તો આપણી પાસે વધે છે માત્ર મિડલ ટર્મ 2 ટાઈમ્સ a બાર ડોટ b બાર ઇઝ ઇક્વલ ટુ 0. બે સદિશની ડોટ પ્રોડક્ટ 0 હોય એનો અર્થ છે બંને પરસ્પર લંબ છે. ક્વેશ્ચન નંબર 2. જો એકમ સદિશો a બાર અને b બાર વચ્ચેનો ખૂણો થીટા હોય તો મોડ ઓફ a બાર માઇનસ b બાર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. ઓપ્શન આપેલા છે 4 આપણને. સૌથી પહેલાં સદિશ એકમ છે એનો અર્થ મોડ ઓફ a બાર ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ b બાર. બંને એકમ સદિશ છે. બે સદિશ જ્યારે એકમ સદિશ હોય ત્યારે a બાર ડોટ b બાર બરાબર કોસ થીટા લખી શકીએ છીએ. કોસ થીટાના સૂત્રમાં છેદમાં જ્યારે 1 થઈ જાય છે ત્યારે. ભલે આપણને અહીંયા a બાર માઇનસ b બારનો મોડ પૂછેલો પણ હંમેશા આપણે એનો સ્ક્વેર કરીને જ કાર્ય કરવાનું છે. મોડ ઓફ a બાર સ્ક્વેર પ્લસ મોડ ઓફ b બાર સ્ક્વેર માઇનસ 2 ટાઈમ્સ a બાર ડોટ b બાર. બધી જ વેલ્યુ મૂકી દઈએ. a બાર અને b બાર એકમ સદિશો છે. a બાર ડોટ b બાર ઇઝ ઇક્વલ ટુ 2 કોસ થીટા છે. 1 પ્લસ 1 2 કોમન લઈ લઈએ તો 2 માઇનસ 2 કોસ થીટામાંથી 2 કોમન લેતા 1 માઇનસ કોસ થીટા વધશે. 11થના થીટા બાય 2ના સૂત્રને યાદ કરીએ તો 1 માઇનસ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. અહીંયા આગળ આપણે હોલ સ્ક્વેર મેળવેલો છે, પૂછેલો છે આપણને a બાર માઇનસ b બારનો મોડ માત્ર, માટે આપણે એનું રૂટ લઈ લેવું પડશે. તો આન્સર આવશે 2 સાઇન થીટા બાય 2. એના જ જેવો છે ત્રીજો ક્વેશ્ચન. a બાર પ્લસ b બારનો મોડ ઇઝ ઇક્વલ ટુ a બાર માઇનસ b બારનો મોડ. તો સદિશ a બાર અને b બાર કેવા હોઈ શકે? પરસ્પર લંબ, સમાંતર, બંને વચ્ચેનો ખૂણો π/4 અથવા તો π/6. બે સદિશ છે એના સરવાળાનો મોડ અને બાદબાકીનો મોડ છે. હંમેશા આપણે હોલ સ્ક્વેર કરવાનો છે. જ્યારે હોલ સ્ક્વેર કરીશું બંને બાજુથી મોડ ઓફ a બાર સ્ક્વેર મોડ ઓફ b બાર સ્ક્વેર દૂર થઈ જશે. બંનેની મિડલ ટર્મ વધશે માત્ર. અહીંયા મિડલ ટર્મ વધશે 2 ટાઈમ્સ a બાર ડોટ b બાર. અહીંયા મિડલ ટર્મ થશે માઇનસ 2 ટાઈમ્સ. માઇનસને ડાબી બાજુ લઈ જઈશું એટલે 4 ટાઈમ્સ a બાર ડોટ b બાર. ડોટ પ્રોડક્ટ 0. ધેટ મીન્સ બંને સદિશ પરસ્પર લંબ છે. ક્વેશ્ચન નંબર 4. મોડ ઓફ a બાર ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ b બાર ઇઝ ઇક્વલ ટુ 1 આપેલું છે. બેની ડોટ પ્રોડક્ટ કોસ થીટા છે. તો a બાર પ્લસ b બારનો મોડ શું છે? ફરીથી એનો હોલ સ્ક્વેર લઈ લઈએ અને એનું સૂત્ર લખી નાખીએ. વેલ્યુ મૂકી દઈએ. અહીંયા તો બધી જ વેલ્યુ આપી દીધી છે. a બાર ડોટ b બાર બરાબર કોસ થીટા પણ આપી દીધેલું છે. તો 2 પ્લસ 2 કોસ થીટા 2 કોમન લેતા 1 પ્લસ કોસ થીટા અને 1 પ્લસ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 2 કોસ સ્ક્વેર થીટા બાય 2. એનું રૂટ લઈ લઈએ બંને બાજુએ તો આપણને પરિણામ મળશે a બાર પ્લસ b બારનો મોડ ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ કોસ થીટા બાય 2. ક્વેશ્ચન નંબર 5. ત્રણ સદિશ a બાર b બાર અને c બાર માટે જો ત્રણેયનો માનની વેલ્યુ આપેલી હોય તો આપણે બેના ડોટ પ્રોડક્ટનો સરવાળો છે એ શોધવાનો છે. એના માટે એક રિઝલ્ટ આપેલું છે a બાર પ્લસ b બાર પ્લસ c બાર બરાબર 0. તો આ પ્રકારના રિઝલ્ટ ઉપર આપણે કેટલાય અલગ અલગ પ્રકારના દાખલાઓ જોઈ શકવાના છીએ. તો જ્યારે તમને a બાર પ્લસ b બાર પ્લસ c બાર ત્રણ સદિશના સરવાળો છે એ શૂન્ય સદિશ આપેલો હોય ત્યારે પણ એક જ રીતે શરૂઆત કરવાની છે હોલ સ્ક્વેર કરીને. તો આપણે a બાર પ્લસ b બાર પ્લસ c બાર હોલ સ્ક્વેર કરીએ, ત્રણ પદનો વર્ગ કરીએ તો આપણને 6 પદ મળે છે. દરેકનો વર્ગ અને બબેના ગુણાકાર એટલે કે બબેના મધ્યમ પદ જેને કહીએ. તો ત્રણેયના વર્ગ એટલે a બાર ડોટ a બાર મીન્સ લખી શકીએ છીએ મોડ ઓફ a બાર સ્ક્વેર પ્લસ મોડ ઓફ b બાર સ્ક્વેર પ્લસ મોડ ઓફ c બાર સ્ક્વેર. 2 પહેલાંથી જ કોમન લઈને લખી શકીએ પ્લસ 2 ઇન્ટુ a બાર ડોટ b બાર પ્લસ b બાર ડોટ c બાર પ્લસ c બાર ડોટ a બાર.
આપણે આ જે ટર્મ છે એની વેલ્યુ શોધવાની છે. એ બાર પ્લસ બી બાર પ્લસ સી બાર બરાબર 0 બાર આપેલું છે, તેનો મોડ છે 0 થશે. મોડ ઓફ એ બાર સ્ક્વેર, એ બાર આપેલું છે આપણને 5, એનો સ્ક્વેર 25. મોડ ઓફ બી બાર સ્ક્વેર 12, એનો સ્ક્વેર 144. મોડ ઓફ સી બાર સ્ક્વેર 13, એનો સ્ક્વેર 169. અને આ પદ તો આપણે એમને જ રાખીશું. આ 169, આ પણ 169, દેટ મીન્સ 2 ટાઈમ્સ 169 સામે જશે, તો લખાશે -2 ટાઈમ્સ 169. અને એ બાર પ્લસ બી બાર પ્લસ સી બાર, એ બાર પ્લસ સી બારની સાથે ગુણાકારમાં જે 2 છે એના છેદમાં જશે, તો આન્સર આવશે આપણને -169. સેમ વે દાખલા નંબર 6ની અંદર એ બીના સીના સ્થાને અહીંયા એક્સ, વાય અને ઝેડ 3 સદીશ આપેલા છે અને એનો સરવાળો 0 સદીશ જેમ આપેલો છે. ત્રણેયના મોડની વેલ્યુ પણ આપેલી છે. પણ આ પ્રશ્ન થોડોક અલગ પ્રકારનો. તો અહીંયા તમને એમ પૂછ્યું છે કે વાય બાર અને ઝેડ બાર વચ્ચેનો ખૂણો શું છે. વાય બાર અને ઝેડ બાર માત્ર બેની જ વચ્ચેના ખૂણાની કિંમત પૂછેલી છે. આગલા દાખલાની અંદર આપણે બબ્બેની 3 જોડ મળે છે, આપણને ખ્યાલ છે, જ્યારે આપણે હોલ સ્ક્વેર કરીએ છીએ. આ રિઝલ્ટને એમ જ રાખીને જ્યારે આપણે હોલ સ્ક્વેર કરીએ છીએ ત્યારે આપણને અહીંયા આવા 3 પદ મળે છે. પણ આપણે તો માત્ર વાય બાર ડોટ ઝેડ બાર જ જોઈએ છે. તો એના માટે આપણે શું કરવું જોઈએ? તો જે રિઝલ્ટ આપેલું છે એના પરથી ઓબ્ઝર્વ કરીએ તો આપણને ખ્યાલ આવે, ખાલી વાય બાર અને ઝેડ બારને આપણે ડાબી બાજુ રહેવા દઈએ તો એક્સ બારને સામે લઈ જઈ શકીએ છીએ. અને એવું કરવાથી ડોટ પ્રોડક્ટ માત્ર વાય બાર અને ઝેડ બારની આવશે, જેની આપણે જરૂરિયાત છે. બાકી તો ત્રણેયના મોડની વેલ્યુ આપણી પાસે છે જ. વાય બાર નો મોડ, ઝેડ બારનો મોડ અને એક્સ બારનો મોડ આપણને 7, 3, 5 એ સ્વરૂપે આપેલો છે. એક્સ બારનો મોડ આપેલો છે 7, જે જમણી બાજુએ છે, માટે 7 સ્ક્વેર 49. ડાબી બાજુએ વાય બાર અને ઝેડ બારના મોડ 3 અને 5 આપેલા છે, તો એનો સ્ક્વેર કરીએ 9, 25. 2 ટાઈમ્સ વાય બાર ડોટ ઝેડ બાર. વાય બાર ડોટ ઝેડ બાર થીટા હોય તો વાય બાર ડોટ ઝેડ બાર, વાય બાર અને ઝેડ બાર વચ્ચેનો ખૂણો થીટા હોય તો વાય બાર ડોટ ઝેડ બાર બરાબર લખી શકીએ છીએ મોડ ઓફ વાય બાર ઇન્ટુ મોડ ઓફ ઝેડ બાર ઇન્ટુ કોસ થીટા. તો એ વેલ્યુ આપણે અહીંયા આગળ મૂકી દઈએ. આપણે શોધવો છે ખૂણો, બે સદીશ વચ્ચેનો ખૂણો શોધવો છે. વાય બાર અને ઝેડ બારની વેલ્યુ ફરીથી આપણી પાસે છે 3 અને 5 સ્વરૂપે. જમણી બાજુએ બાદબાકી કરતાં આપણને કોસ થીટા મળશે 1/2, એટલે કે થીટા મળશે π/3. હજુ એ જ પ્રકારનો બીજો દાખલો જોઈએ. 3 સદીશનો સરવાળો છે 0 સદીશ છે. એમાંથી આપણને હવે મોડ ઓફ એ બાર અને મોડ ઓફ સી બારની વેલ્યુ આપેલી છે. એ બાર અને સી બાર વચ્ચેનો ખૂણો આપેલો છે. તો તમને મોડ ઓફ બી બાર સ્ક્વેર અથવા ખાલી મોડ ઓફ બી બાર પણ પૂછી શકે છે. તો ફરીથી અહીંયા કયા બે સદીશ વચ્ચેનો ખૂણો આપેલો છે? એ બાર અને સી બાર વચ્ચેનો. એનો અર્થ એમ છે કે તમારે ડાબી બાજુએ માત્ર એ બાર અને સી બાર રાખવાના છે, બી બારને જમણી બાજુએ લઈ જવાના છે અને પછી તરત જ હોલ સ્ક્વેર કરવાનો છે. ગમે ત્યારે મિત્રો સ્ક્વેર કર્યા વગર તમે આવા પ્રકારના રિઝલ્ટ છે એ સોલ્વ કરી શકશો નહીં. એટલે હોલ સ્ક્વેર કરીશું તો એ બાર પ્લસ બી બાર, એ બાર પ્લસ સી બાર હોલ સ્ક્વેર કરીશું. અને અહીંયા આગળ પણ આપણી પાસે એ બાર અને સી બાર વચ્ચેનો ખૂણો છે એ π/3 આપેલો છે. એના પરથી આપણને એ બાર ડોટ સી બારની વેલ્યુ મળશે. એ બાર અને સી બાર વચ્ચેનો ખૂણો છે એ π/3, આની અંદર આપણે એની વેલ્યુ મૂકી દઈશું. તો એ બાર ડોટ સી બાર બરાબર આપણે લખી શકીશું મોડ ઓફ એ બાર ઇન્ટુ મોડ ઓફ સી બાર ઇન્ટુ કોસ ઓફ થીટા. થીટા બરાબર આપણને અહીંયા π/3 આપેલા છે. બધી જ વેલ્યુ મૂકી દઈએ. 4, 2 ઇન્ટુ 1/2, દેટ મીન્સ એ બાર ડોટ સી બાર ઇઝ ઇક્વલ ટુ 4. એ વેલ્યુ અહીંયા મૂકીશું. આપણને મોડ ઓફ એ બાર 4 આપેલું છે, એનો સ્ક્વેર 16. મોડ ઓફ સી બાર આપેલું છે 2, એનો સ્ક્વેર 4. એ બાર ડોટ સી બાર મળી ગયું 4. તો મોડ ઓફ બી બાર સ્ક્વેર મળશે આપણને 28. દાખલા નંબર 8 જોઈએ. સદીશ એ બાર, બી બાર અને સી બાર માટે હવે અહીંયા સીધું જ આવું રિઝલ્ટ આપેલું છે. સી બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર પ્લસ બી બાર અને એ બાર ડોટ બી બાર બરાબર 0. તો નીચેના 4માંથી કયું રિઝલ્ટ છે એ પોસિબલ બનશે? સિમ્પલ, બંને બાજુ સ્ક્વેર કરી નાખવાનો છે.
અને સરખામણી કરી દેવાની છે. a બાર ડોટ b બારની વેલ્યુ 0 આપેલી છે, મૂકી દઈએ તો સીધું જ રિઝલ્ટ મળશે આપણને. મોડ ઓફ c બાર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ a બાર સ્ક્વેર પ્લસ મોડ ઓફ b બાર સ્ક્વેર. તો મિત્રો, બીજો ટોપિક લઈને આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ટિલ ધેન, ઓલ ધ બેસ્ટ.